हाय मित्रों, केम छो? मजामां? आज આપણે રાજમા રાઈસ બનાવીશું। મેં રાજમા 8 કલાક પલાળી અને 5 થી 7 સીટી મારીને બાફી લીધા છે। જોઈ શકો છો સરસ મજાના બફાઈ ગયા છે। અને મેં ભાત પણ ઉકાળી લઈ લીધા છે ગરમ પાણીના અંદર, એટલે સરસ ભાત પણ તૈયાર થઈ ગયા છે આપણા। સજ મીઠું નાખીને ગરમ પાણીના અંદર ઉકાળી લીધા છે અને પછી ચાયણાના અંદર ઓસાળી લીધા છે। મેં ડુંગળી લીધી છે, એક કેપ્સિકમ લીધું છે, લીલા मरचा लीधा है, थोड़ा लाल मरचा लीधा है, तमालपत्र लीधु है, आ लीला मरचा चिप्स कर लीधा है, तजनो टुकड़ो है, लविंग है, मोटी इलायची है, नानी इलायची है और थोड़ी लसण समारी लीधु है और एक आदू मरचा ने लविंग ने मरीवारी पेस्ट नाखीशुं आपणे। और आपणे आज बनावीशुं राजमा राइस। चलो बनाववानी रीत आपणे चालू करीए। मित्रों तमे जोई शको छो मैं घी और तेल बंने गरम मूकी दीधुं छे। घी ने तेल आपणुं गरम थई गयुं छे, सरस गरम थई गयुं छे। आपणे हवे जीरुंनो वघार करीशुं। घी तेल गरम थई गयुं छे, हवे आपणे जीरुं नाखीशुं 1 चमची एटलुं। जीरुं सरस फूटी गयुं छे। आपणे इलायची अने लविंग नाखी दईशुं पहेला, पछी तमालपत्र नाखीशुं। लविंग इलायची फूटी गया पछी आपणे आ लसणने नाखीशुं। इलायची लविंग बधा फूटवा मंड्या छे। आपणे मरचा नाखी दईशुं लीला अने लसण नाखी दईशुं। ઝીણા સમારેલા मरचा नाखीशुं। कैप्सिकम नाखीशुं। તમે જોઈ શકો છો મરચાં અને લસણ બધું થોડું લાલ થઈ ગયું છે। હવે આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળી સરસ મજાની ફ્રાય કરી લેવાની છે। જેટલી ડુંગળી મરચાં બધું સરસ ફ્રાય થશે એટલું જ આપણી રાજમા રાઈસ બહુ સરસ બનશે। एना माटे डूंगरी आपणे सरस शेकी लेशुं। पहेला डूंगरी सरस शेकाई जाए एना माटे आपणे पहेला मीठुं नाखुं छुं हूँ। मीठुं नाखवाथी डूंगरी जल्दी शेकाई जाए छे। તમે જોઈ શકો છો ડુંગળી કેટલી સરસ મજાની આપણી શેકાઈ છે અને આપણે રાજમા પણ તૈયાર રાખ્યા હતા બાફીને, એટલે રાઈસ પણ તૈયાર છે, એટલે ફટાફટ બની જાય છે। જલ્દી કામ પતાવવું હોય તો પહેલાં રાઈસ બી અને રાજમા બધું તૈયાર રાખવાનું, એટલે જલ્દી બની જાય છે। વઘાર કરતી વાર નથી લાગતી હોતી અને એકદમ ફટાફટ થઈ જાય છે। एकदम डूंगरी सरस मजानी पिंक कलरनी थवा देवानी छे। हजी सही नहीं डूंगरी आई पिंक कलरनी। तो तुम जोई शको छो सरस मजानी अपनी डूंगरी शेकाई गई है। और आपणे मसाला करीशुं एटली વાર हजी शेकाशे। मसाला करी दईशुं आपणे। 1 मोटी चमची काश्मीरी मरचुं लीधुं छे, मीठुं लीधुं छे, धाणा जीरुं लीधुं छे अने हळદર लीधी छे। मसाला नाखी दईशुं आपणे। જોઈ શકો છો તમે કેટલી સરસ મજાની આપણી ડુંગળી શેકાઈ ગઈ છે અને મસાલા પણ શેકાઈ ગયા છે। હું એક ગરમ મસાલા ખાડેલા છે, આદુ મરચાં લસણ બધું ખાડેલું છે, એની પેસ્ટ નાખું છું 1 ચમચી એટલી। तो अपना सरस मजाना मसाला शेकाई गया है, डूंगरी ने बधु सरस शेकाई गयुं।
હવે આપણે રાજમા નાખી દઈશું અંદર. રાજમા મેં બાફેલા પાણી સુધી લઈ લીધા છે. આપણે પાણી આના અંદર ગ્રેવી જોશે થોડી એટલે મસાલા બરે નહીં, એના માટે પાણીનો યુઝ મેં રાજમા બાફેલું જ કર્યું છે. તમે સાદું નાખવું તો સાદું બી નાખી શકો છો. મસાલા શેકાઈ જવા દેવાના છે આપણે પાણીના અંદર. મસાલા શેકાઈ જાય પછી આપણે રાઈસ નાખીશું. મિત્રો તમે જોઈ શકો છો પાણીનો ભાગ ભરવા આવ્યો છે ને મસાલા પણ ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે આપણી. થોડું સરસ શેકી લેશું એટલે પછી આપણે રાઈસ નાખીશું. તો મસાલાની ગ્રેવી ટાઈપનું નાખશું તો રાઈસ આપણા એકદમ ગુંદા જેવા થઈ જાય છે, છૂટા નથી થતા હોતા. એટલે આપણે પાણીનો ભાગ બહાર દઈશું ને ખાલી તેલનો ભાગ જ રાખીશું. મિત્રો આ રાઈસ ખરેખર બહુ જ સરસ બને છે. એકદમ શાંતિથી બનાવજો, પહેલાંથી તૈયાર કરી રાખજો એટલે સરસ બનશે. રાજમા બી તૈયાર રાખવાના, રાઈસ બી તૈયાર રાખવાના એટલે વઘારતે વાર નથી લાગતી હોતી. મેં પહેલાં પણ તમને બતાવ્યું હતું ને અત્યારે પણ બતાવું છું. તમે જોઈ શકો છો તેલનો ભાગ છૂટી ગયો છે, પાણીનો ભાગ ભરી ગયો છે. હવે આપણે રાઈસ નાખીશું અંદર. થોડા ધાણા નાખું છું. ધાણા મેં દાંડલી સુધી સમારી લીધા છે. મિક્સ કરી લેશું સરસ. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી રાજમા રાઈસ તૈયાર થઈ ગઈ છે. પ્લેટના અંદર નીકાળી દઈશું. હવે આને રાઈસ નીકાળું છું. બધી જ રાઈસ આપણે આવી રીતે નીકાળી ગાર્નિશિંગ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી રાજમા રાઈસ તૈયાર થઈ ગઈ છે. ખરેખર બહુ જ સરસ મજાની સુગંધ પણ આવે છે અને ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે. હું તો ઘણીવાર બનાવું છું મિત્રો, પણ તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ મજા આવી જશે. નાના મોટા બધાને જ ભાવશે. આ બહુ જ સરસ મજાની આપણી રાઈસ તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.